તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા. તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અથા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વરને ક્યાંની વાત. દોસ્તો, જ્ઞાની કવિ અખાના આ છપ્પાઓથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે. એવા માર્મિક અને સાથે સાથે ભારો ભાર કટાક્ષથી ભરપૂર અખા ભગતના છપ્પા આજે પણ એટલા જ પ્રાસંગિક છે. સમાજમાં ધર્મની આડમાં ચાલતા દંભ, પાખંડ, દુકાનદારી, અંધશ્રદ્ધા, કર્મકાંડ અને ખોટા રીતિ રિવાજો આજે પણ ઉધઈની માફક સમાજને કોરી ખાઈ રહ્યા છે અને સમાજને ખોખલો કરી રહ્યા છે. મને યાદ છે, જ્યારે હું 7મા ધોરણમાં ભણતો ત્યારે અખાનો ગૃહ ત્યાગ કે એવો કોઈ ગુજરાતીમાં પાઠ આવતો અને અખાના છપ્પા નામનું એક કાવ્ય પણ આવતું. એ પાઠ અને એ કાવ્યની એવી તો અસર થઈ કે કાયમીના ધોરણે એ મારા મનસ પટલમાં કંડારાઈ ગયા. પછી તો સમય જતા થોડું વિસરાઈ જવાયું, પણ આજે પણ જ્યારે જ્યારે અખાની યાદ આવે છે, અખાના છપ્પા સામે આવે છે, ત્યારે ત્યારે અખા પ્રત્યે અહોભાવ પ્રકટ થયા વિના નથી રહેતો. ભગવાન શ્રી ઓશો રજનીશ, કે જેને વિશ્વ આખું વિદ્રોહી સંત તરીકે ઓળખે છે, તેમના એક પ્રવચનમાં મેં સાંભળેલું. તેઓ કહે છે કે સાચા સંતની ઓળખ એ છે કે તે ક્યારેય સમાજને અનુકૂળ નહીં હોય. અને જે સાધુ સંત કે જે સમાજને અનુરૂપ રહીને કામ કરે છે, તો સમજો કે તે સાચા સંત નહીં, પરંતુ ધંધાદારી કે વ્યવસાય હશે. તેમનું કહેવું છે કે સાચા સંતની એકમાત્ર કસોટી એ છે કે તેમનું વલણ હંમેશા સમાજ સામે વિદ્રોહપૂર્વકનું જ હશે. આત્મજ્ઞાની કવિ અખાનું પણ કંઈક આવું જ છે. હમણાં મારી સમક્ષ એક અનાયાસે અખાના એક છપાની રચના આવી, જેમાં ભારો ભાર, વિદ્રોહ અને કટાક્ષ ભરેલો હતો. આ પંક્તિઓ કંઈક એવી છે: વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યા બેટી ઉછેરી ઘેર. વ્યાસ કથા કરે અને રડે, જાણે દ્રવ્ય અંધકેરું જડે. જો જાણે વાંચ્યાની પેર, અખા કાન વાંચે પોતાને ઘેર. પછી મેં એનો અર્થ જાણવાની કોશિશ કરી અને તેનો અર્થ જાણીને હું તો દંગ જ રહી ગયો. આટલી નિડરતા, આટલું બેબાકપણું, ધર્મના નામે ચાલતા પાખંડ પર એવો તે વેધક, તીખો અને કરારો પ્રહાર, અને તે પણ 16મી સદીમાં કે જ્યારે લોકોના મનમાં ધર્માંધતા અને જડતા ખૂબ જ ઊંડે સુધી ઘર કરી ગયેલા હતા. મારી તો આંખ જ ફાટી રહી ગઈ. ત્યાર પછી મને જ્ઞાની કવિ અખાનો તો જાણે ચસ્કો જ લાગી ગયો. મેં વધુ તેમના વિશે જાણવા અને તેના સાહિત્ય સર્જન વિશે જાણવાની કોશિશ કરી. જેમ જેમ તેનો અભ્યાસ કર્યો, તેમ તેમ અખો મારી સમક્ષ એક દિવ્ય, જ્યોતિર્મય, જ્ઞાની પુરુષ તરીકે ઉભરવા લાગ્યા. મારું માનવું છે કે અખાનું સાહિત્ય સર્જન કોઈ વેદ, ગીતા કે ઉપનિષદથી જરાય ઓછું ઉતરતું નથી. આપણું દુર્ભાગ્ય છે કે અખા જેવા ઉચ્ચ કોટીના વિરલ સંત અને તેના રચેલા ઉત્કૃષ્ટ સાહિત્યથી આપણે બહુ ઓછા પરિચિત છીએ. જ્ઞાની કવિ અખાને કે તેમના જેવા સાચા સંતને જાણવા એ તો સૂરજને દીવો બતાવવા જેવો પ્રયાસ કહેવાય. પણ આવા સાચા સંત રૂપી દીવાના પ્રકાશને સથવારે આપણે પણ જો એક એક કદમ ચાલીએ તો આત્મ સાક્ષાત્કાર માટેની યાત્રા ખૂબ જ સરળ બની જાય. આવા એક પ્રયાસના ભાગરૂપે મને જ્ઞાની કવિ અખા સંબંધિત અને તેના સાહિત્ય સંબંધિત એક વિડીયો સિરીઝ બનાવવાનો ખ્યાલ આવ્યો અને તેના ફળસ્વરૂપ આ પ્રથમ વિડીયો છે. મને આશા છે આપ સૌને જરૂર પસંદ આવશે. તો ચાલો જ્ઞાની કવિ અખાની આ અભિનવ મંગલ યાત્રાની શરૂઆત કરીએ. આજના આ વિડીયોમાં
આપણે જ્ઞાની કવિ અખાના જીવન વિશે ઝાંખી કરીશું. અખા ભગતનું મૂળ નામ અક્ષયદાસ સોની. આધ્યાત્મ જગત અને ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન યુગના આશરે ઈસવીસન 1591 થી 1675 ના સમયગાળા દરમિયાન, એટલે કે આજથી લગભગ 440 વર્ષ પહેલા ઉભરેલ એક વિરલ વ્યક્તિત્વ. ત્યારથી આજ સુધી ગુજરાતી આલમમાં સૌથી પ્રખર કટાક્ષકાર જ્ઞાની કવિ અને વેદાંતી કવિ તરીકે અખાની જ ગણના થાય છે. જ્ઞાની કવિ અખાનો જન્મ ઈસવીસન 1591 અમદાવાદ પાસેના જેતલપુર ગામમાં થયો હતો. તેઓ વ્યવસાય સોની હતા. વ્યવસાય અર્થે તેઓ જેતલપુરથી આવીને અમદાવાદના ખાડિયા વિસ્તારમાં સ્થાયી થયા હતા. આજે પણ અમદાવાદમાં આ જગ્યા અખાનો ખાંચો તેવા નામથી જાણીતી છે. સંત અખાના જીવનમાં કેટલી એવી ઘટનાઓ બની કે જેના કારણે તેમનો સંસાર પરથી મોહ ઉતરી જાય છે અને તેમની જીવન યાત્રા આધ્યાત્મની યાત્રા તરફ વળી જાય છે. અખાના જીવનમાં વૈરાગ્ય આવવા પાછળ બે મુખ્ય પ્રસંગો જવાબદાર છે. એક પ્રસંગ એટલે તંગસાળમાં નોકરી દરમિયાન તેમના પર ચોરીનો આક્ષેપ થાય છે. અખાના જીવનમાં ઘટેલી આ ઘટના અખાને અંદરથી જકજોરી દે છે. ઘટના કંઈક એવી છે કે અખો પહેલેથી જ ખૂબ નેકદિલ અને સરળ હૃદયના કર્મકુશળ વ્યક્તિ હોય છે. અખો જ્યારે અમદાવાદમાં રહેતા હોય છે ત્યારે તેમની પ્રમાણિકતા અને સોની કામની કુશળતાને કારણે તેને શાહી ટંકશાળમાં કે જ્યાં ચલણી સિક્કાઓ બનાવવામાં આવતા હતા ત્યાં તેને ઉપરી અધિકારીની નોકરી એની જવાબદારી સોંપવામાં આવે છે. તે સમયે ગુજરાતમાં મુગલ શાસન હતું. અખો અત્યંત નિષ્ઠાથી પોતાનું કામ કરતા હોય છે. હવે ટંકશાળમાં કામ કરતા કેટલાક ઈર્ષાળુ લોકો અખાની પ્રગતિ અને તેમની સત્યનિષ્ઠા સહન નથી કરી શકતા અથવા તેમના ખોટા કામમાં અખો અડચણરૂપ બની રહ્યા હતા. એટલે આ લોકોએ બાદશાહ પાસે જઈને અખા વિરુદ્ધ કાન ભંભેરણી કરી. તેમણે આક્ષેપ મૂક્યો કે અખો સિક્કા બનાવવામાં ચોરી કરે છે અને સોના ચાંદીમાં હલકી ધાતુની ભેળસેળ કરીને સરકારને છેતરે છે. અખા માટે આ બાબત એક મોટો આઘાત સમાન હતી. કારણ કે જે વ્યક્તિએ ક્યારેય સપનામાં પણ અધર્મ કે ખોટું કરવાનું વિચાર્યું ના હોય અને તેના પર ચોરીનો આક્ષેપ મુકાય, અખાને માટે આ આક્ષેપ એક મોત જેવો વજ્રઘાત સમાન બની રહે છે. આવા ગંભીર આક્ષેપને કારણે અખાની ધરપકડ થાય છે અને તેને જેલમાં પૂરવામાં આવે છે. બાદમાં જ્યારે ટંકશાળના સિક્કાઓની કડક તપાસ કરવામાં આવે છે અને તેનું વજન તેમજ શુદ્ધતા ચકાસવામાં આવે છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. સત્ય હકીકત સામે આવે છે. તપાસમાં એવું સાબિત થાય છે કે સિક્કાઓ તો અખાએ કહેલા માપદંડ કરતા પણ વધુ શુદ્ધ હતા. બાદશાહને પોતાની ભૂલ સમજાય છે અને અખાને સન્માનપૂર્વક જેલમાંથી મુક્ત કરવામાં આવે છે અને ફરીથી ટંકશાળમાં તેમનો હોદ્દો સંભાળવા માટે કહેવામાં આવે છે. પરંતુ અખાનું મન હવે જીવનના પાટા પરથી ઉતરી ગયું છે. તેમણે જોયું અને અનુભવ્યું કે દુનિયામાં ગમે તેટલી પ્રમાણિકતાથી કામ કરવા છતાં પણ બદનામી અને અન્યાયનો ભય તો માથે તોડાયેલો જ રહે છે. અખાનું મન હવે સંસાર પ્રત્યે ઉદાસીન બની જાય છે અને બાદશાહની આ નોકરી અને તમામ માન સન્માનનો ત્યાગ કરવાનો નિર્ણય લઈ લે છે. તેને સમજાય છે કે જે સત્તા સંપત્તિ માણસને માનસિક શાંતિ અને ભયથી મુક્તિ નથી આપી શકતા તેનું વળતર રાખવું નકામું છે. આ ઘટનાથી તેનો આત્મા ખૂબ ખવાય છે. અખાના જીવનનો બીજો અને સૌથી મહત્વનો પ્રસંગ જેને ગણવામાં આવે છે તે છે તેમની માનેલી ધર્મની બેન્ડ સાથેનો સોનાની કંઠીનો પ્રસંગ.
આ પ્રસંગ અખાને દુર્વયી સંબંધોની છળભંગુરતા અને માણસના સ્વાર્થી સ્વભાવનો હૂબહૂ પરિચય કરાવી દે છે. કહેવાય છે કે આખો સંસારમાં એકલા હતા, તેમનું કોઈ જ સગવાલું નહોતું. અખા ભગતને કંસાળની નોકરીનો કડવો અનુભવ થયા પછી તેમણે નોકરી છોડી દીધી હતી અને અખો હવે પોતાનું ગુજરાન ચલાવવા માટે નાનું મોટું સોની કામ કરતા હોય છે. તેમની પડોશમાં એક સ્ત્રી રહેતી હોય છે જેને અખાએ પોતાની ધર્મની બહેન માની હોય છે. અખો તેને ખૂબ જ માન આપતા, તેને સગી મહાજની બહેનનો દરજ્જો આપતા હોય છે. અખાનો સ્વભાવ એક નિખાલસ બાળક જેવો સરળ અને ભલો હતો. તેથી તેમને આ ઈશ્વર નિર્મિત ભાઈ બહેનના સંબંધ પર અતૂટ વિશ્વાસ હતો. એક સમય બને છે એવું કે આ બેન પોતાની બચતના 300 રૂપિયા, એ જમાનામાં 300 રૂપિયા એટલે ખૂબ મોટી રકમ ગણાતી, આ રકમ અખાને આપે છે અને વિનંતી કરે છે કે તેના માટે એક સોનાની કંઠી બનાવી આપે. હવે આ તરફ અખો એવું વિચારે છે કે આ તો મારી બહેન છે. અખાને બહેન પ્રત્યે ખૂબ સન્માન હતું, એટલે તેણે અત્યંત શુદ્ધ સોનાની અને પોતાના તરફથી થોડું વધુ સોનું ઉમેરીને સુંદર એક કંઠી તૈયાર કરી હતી. અખાનો હેતુ બહેનને રાજી કરવાનો હતો અને તેને આર્થિક રીતે મદદરૂપ થવાનો હતો. હવે બહેન જ્યારે કંઠી લે છે ત્યારે તેને લોભ અને શંકા થાય છે. તેને વિચાર આવે છે કે ભલે મારો ભાઈ જેવો હોય પણ સોની તો સોની જ કહેવાય. કોઈ પણ સોનામાં થોડી ઘણી ભેળસેળ તો કરે જ. એને થયું કે અખાએ પણ ચોક્કસ આમાં કંઈક મિલાવટ કરી કે ચોરી કરી હશે. આ શંકાના નિવારણ માટે તે છાની માની બીજા સોની પાસે જાય છે અને કંઠીની તપાસ કરાવે છે. બીજા સોનીએ કંઠી પર કાપો પાડીને તપાસ કરી ત્યારે એને ખબર પડે છે કે આ કંઠી તો એકદમ શુદ્ધ સોનામાંથી બનેલ છે અને તેનું વજન પણ વધારે છે. આ સોની તો અખાની કારીગરી અને પ્રમાણિકતા જોઈને દંગ જ રહી જાય છે. પણ તપાસ દરમિયાન બને છે એવું કે કંઠી પર એક કાપો એટલે કે ઘસરકો પડી જાય છે. હવે સમય થોડો પસાર થાય છે, પછી કોઈ કારણથી બેનથી આ કંઠી તૂટી જાય છે અને તે બેન ફરીથી અખા પાસે એક કંઠી સંધાવવા માટે આવે છે. અખો કંઠીમાં પડેલો પેલો કાપો જુએ છે અને કાપા વિશે બેનને પૂછે છે તો બેન આમ તેમ નજર ફેરવી અને બહાના બનાવે છે. બેનના અસ્પષ્ટ જવાબથી અખાને આખી વાત સમજાઈ જાય છે અને અખાને અત્યંત દુઃખ થાય છે કે જે બેન માટે મેં આટલો પ્રેમ અને પ્રમાણિકતા દાખવી તેણે મારા પર સહેજે વિશ્વાસ ન કર્યો. આ પ્રસંગથી અખાને મોટો ધક્કો લાગે છે. તેનું કોમળ હૃદય ઘવાઈ જાય છે. તેનું મન ઊંડા ઘેરા શોકમાં ગરકાવ થઈ જાય છે. આ ઘટના બાદ અખો ખૂબ વ્યથિત અને સંસારથી વિચલિત થઈ જાય છે. વિચારોના ઘેરામાં મનોમંથન ચાલવા લાગે છે અને તેને સમજાય છે કે આ દુર્મય સંબંધો તો સ્વાર્થ અને શંકા પર ટકેલા છે. માણસ ગમે તેટલો સારો કે પ્રમાણિક હોય પણ સાચા પ્રેમની પરખ કરનારું અહીં કોઈ નથી. અને આ ઘટના આખા માટે સંસારની મોહમાય પ્રત્યે આંખ ઉઘાડનારી સાબિત થાય છે. તેનું મન સંસારથી સંપૂર્ણ રીતે ઉઠી જાય છે. સોની કામના બધા સાધનો, હથોડી, કેરણ વગેરે કુવામાં ફેંકી દે છે અને અમદાવાદમાં આવેલો પોતાનો એ ખાંચો, પોતાનું એ રહેઠાણ છોડી દે છે અને બસ આત્મજ્ઞાનની શોધમાં કાશી તરફ નીકળી પડે છે. આમ ટંકશાળનો ચોરીનો આક્ષેપ અને માનેલી ધર્મની બહેનનો વિશ્વાસઘાત, આ બે પ્રસંગોએ આખાના જીવનમાં વૈરાગ્યના બીજ રોપ્યા. સંસારના કડવા અનુભવોથી વ્યથિત થઈ અખો સત્યની શોધમાં પરંપરાગત જ્ઞાનના કેન્દ્ર એવા કાશી એટલે કે આજનું વારાણસી ત્યાં પહોંચે છે. તે સમયે કાશી વિદ્યા અને અધ્યાત્મનું સૌથી મોટું કેન્દ્ર ગણાતું હતું.
તેમને એમ હતું કે વિદ્વાનો અને પંડિતો પાસે જઈને આત્મજ્ઞાનનું કલ્યાણ થશે, જ્ઞાનની પ્રાપ્તિ થશે, પરંતુ દુર્ભાગ્ય અખાની એ ધારણા ખોટી પડી. તે સમયે કાશીમાં અનેક સંપ્રદાયો અને ધર્મના વાળાઓ હતા. ધર્મના નામે અનેકવિધ પાખંડો અને પ્રપંચો ચાલતા હતા. કાશીમાં અખાએ જોયું કે ઘણા ગુરુઓ માત્ર શાસ્ત્રોનું રટણ કરતા હતા, પણ તેમના જીવનમાં જ્ઞાનનો કોઈ જ ઉજાસ નહોતો. તેણે જોયું કે ગુરુઓ શિષ્યોના કાન ફૂંકતા, મંત્ર આપતા, શિષ્યોને આકર્ષવા માટે અનેકવિધ ત્રાગા કરતા અને પોતે તો કામ, ક્રોધ, લોભ અને મોહપાશમાં ડૂબેલા રહેતા. અખાએ અનુભવ્યું કે જે ગુરુઓ તિલક, માળા, હોમ હવન, વસ્ત્ર, વેશભૂષાનો દેખાવ કરે છે, ઢોંગ કરે છે અને પોતે તો અજ્ઞાન રૂપી અંધકારમાં ડૂબેલા હોય છે. અખાએ વૈષ્ણવ સંપ્રદાયના ગુરુ પાસે જઈને પણ કંઠી બંધાવી, પરંતુ જ્યારે તેમને જોયું કે આમાં પરમાત્માના સાક્ષાત્કારને બદલે બાહ્ય વિધિ વિધાનો અને કર્મકાંડોનું જોર વધારે છે, ત્યારે તેમનું મન ભંગ થાય છે. અખો તે કંઠી તોડી નાખે છે અને સાચા જ્ઞાન માટે ફરી ગુરુને શોધવા યાત્રા શરૂ કરે છે. આવા અનેક ખોટા ગુરુઓના માઠા અનુભવ અને જાજી ભટકણો અને નિરાશાઓ પછી અખાને કાશીમાં સ્વામી બ્રહ્માનંદ મળે છે કે જેઓ વેદાંતના પ્રખર જ્ઞાની હતા. બ્રહ્માનંદજીએ અખાને સમજાવ્યું કે ઈશ્વર કોઈ મંદિર, મૂર્તિ, માળા, તિલક કે આવા બાહ્ય આડંબરોમાં નથી, પરંતુ તે સર્વવ્યાપી બ્રહ્મ છે અને દરેક જીવમાં સમાન રીતે વેચાયેલો છે. બ્રહ્માનંદજી પાસે અખાને અદ્વૈત વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેને સમજાયું કે હું અને પરમાત્મા જુદા નથી. ગુરુ બ્રહ્માનંદના સત્સંગથી અખાની બુદ્ધિ સ્થિર થાય છે અને તેને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેને સમજાયું કે આ જગત એ તો માત્ર માયાનો ખેલ છે. સાચો હીરો એટલે કે આત્મા તો અંદર જ છુપાયેલો છે. વ્યવસાય સોની હોવાને કારણે તેમણે જ્ઞાનને પણ અલંકારની ભાષામાં જ સમજ્યું. જેમ સોનાના ઘાટ ગમે તેટલા હોય પણ મૂળ તો તે સોનું જ ને, તેમ જગતના રૂપો ગમે તેટલા હોય પણ સત્ય તો એક જ છે અને તે છે બ્રહ્મ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી અખાનું જીવન એક સામાન્ય સોનીમાંથી બદલાઈને એક ક્રાંતિકારી જ્ઞાની અને વેદાંતી કવિ તરીકે ઉભરી આવે છે. હવે તે સમયે એટલે કે 17મી સદીમાં આધ્યાત્મિક જ્ઞાન માત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલા ધર્મના શાસ્ત્રોમાં જ ઉપલબ્ધ હતું અને તેના ઉપર પંડિત પુરોહિતોએ કબજો જમાવેલો હતો. એટલે સામાન્ય માનવી માટે શાસ્ત્રોનું જ્ઞાન મળવું ખૂબ જ મુશ્કેલ હતું. અખો પોતે ખાસ ભણેલા નહોતા, છતાં મહા મહેનતે સંસ્કૃત ભાષા શીખે છે, વેદ ઉપનિષદોનો સારી રીતે અભ્યાસ કરે છે અને સામાન્ય માણસને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી અખો પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં લખવાનું શરૂ કરે છે. પરંતુ પંડિતોએ મોટો પાપ બચાવ્યું. અખાને ધર્મ વિરોધી કહ્યા અને અખાનો ખૂબ વિરોધ કર્યો. અખાને ખૂબ હેરાન કર્યા, કેમ કે પંડિતોને તેના વર્ચસ્વ અને વ્યવસાય પર જોખમ ઊભું થાય તેવું લાગતું હતું. છતાં પણ અખાએ વિરોધ અને મુશ્કેલીઓ સહેતા પણ પરંપરાથી વિરુદ્ધ જઈને સંસ્કૃત ભાષાને બદલે પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતીમાં લખવાનું ચાલુ રાખ્યું કે જેથી સામાન્ય લોકો પણ ધર્મને સમજે અને તેને જાણી શકે. અખાએ પોતાનું બાકીનું જીવન ધર્મની આડમાં સમાજમાં ફેલાયેલા દંભ, પાખંડને ઉઘાડા પાડવામાં અને લોકોમાં શુદ્ધ બ્રહ્મી જ્ઞાન ફેલાવવામાં વિતાવ્યું. અખાને જ્યારે આત્મ સાક્ષાત્કાર થયો ત્યારે તેમની દ્રષ્ટિ સાવ બદલાઈ ગઈ. તેમણે જોયું કે લોકો ઈશ્વરને શોધવા માટે મંદિરોમાં પથ્થરો પૂજે છે, પાપ ધોવા અને પવિત્ર બનવા માટે નદીઓમાં નહાય છે અને તિલક, માળા, કર્મકાંડ, હોમ હવન જેવા અવનવા આડંબરો કરે છે, જ્યારે ઈશ્વર તો તેમની અંદર જ બિરાજમાન છે.
જ્ઞાન મળ્યા પછી અખાએ જોયું કે ધર્મના નામે પંડિતો અને ગુરુઓ લોકોને છેતરે છે. આથી તેમણે છપ્પા એટલે કે 6 પંક્તિના પદ આ રચનાઓ લખવાની શરૂઆત કરી. અખાએ આશરે 746 જેટલા છપ્પા લખ્યા છે, જે વિવિધ અંગો એટલે કે વિષય આધારિત પ્રકરણોમાં વહેંચાયેલા છે. વેશધારી અંગ, ગુરુ અંગ, દંભ અંગ, જ્ઞાન અંગ, ભક્તિ અંગ, માયા અંગ વગેરે વગેરે. તેમના આ છપ્પાઓમાં તેણે કોઈને પણ છોડ્યા નથી. પછી તે પંડિત હોય, કાજી હોય, મુલ્લા હોય કે તિલકધારી ભક્ત, સમાજમાં વ્યાપી ગયેલા દંભ, પાખંડ, અંધશ્રદ્ધા, ગુરુ શિષ્યોના ખોટા સંબંધો અને માનવીય સ્વભાવની મર્યાદાઓ પર વેધક આકરા પ્રહારો કર્યા છે. જ્ઞાન પ્રાપ્તિ પછી અખાએ માત્ર કટાક્ષ જ નથી કર્યા, પરંતુ અત્યંત ગૂઢ જ્ઞાન ધરાવતા ગ્રંથોની પણ રચના કરી છે, જેમાં અખે ગીતા, અનુભવ બિંદુ, પંચીકરણ, સંત પ્રિયા, 12 મહિના, કૈવલ્ય ગીતા, ગુરુ શિષ્ય સંવાદ, ચિત્ત વિચાર સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ વગેરે તેમની મુખ્ય રચનાઓ છે. અખે ગીતા નામનો ગ્રંથ અખાનો સૌથી મહત્વનો ગ્રંથ મનાય છે, જેમાં તેણે ચિત્ત, બુદ્ધિ અને આત્માના સંબંધોની ચર્ચા કરી છે. અનુભવ બિંદુ નામના ગ્રંથમાં તેણે પોતાના વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવોને શબ્દબદ્ધ કર્યા છે. પંચીકરણ નામના ગ્રંથમાં સૃષ્ટિના 5 તત્વો પૃથ્વી, જળ, પ્રકાશ, વાયુ, આકાશ કેવી રીતે બ્રહ્મ સાથે જોડાયેલા છે તેમનું વર્ણન કરેલું છે. ગુરુ શિષ્ય સંવાદ નામના ગ્રંથમાં સાચા ગુરુ કેવા હોવા જોઈએ તેના વિશેની સમજણ આપી છે. સંત પ્રિયા નામના ગ્રંથમાં સાચા સંત કેવા હોવા જોઈએ તેના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. 12 મહિના આ ગ્રંથમાં કારતકથી આસો સુધીના 12 મહિનાની ઋતુકાળ મુજબ સાધના બાબતે ઉપદેશ આપવામાં આવ્યો છે. કૈવલ્ય ગીતા નામના ગ્રંથમાં માયાના આવરણો કેવી રીતે દૂર કરવા અને કૈવલ્ય પદ એટલે કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવું તેની ચર્ચા કરેલી છે. આ તેમનો જ્ઞાન માર્ગનો ઉત્તમ ગ્રંથ મનાય છે. ચિત્ત વિચાર સંવાદ નામના ગ્રંથમાં અખો સમજાવે છે કે મન હંમેશા વિષય વાસનાઓ અને દુર્મય બાબતોમાં ભટક્યા કરે છે, જ્યારે વિચાર તેને સત્ય અને આત્મજ્ઞાન તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. મનને કેવી રીતે વશ કરવું અને તેને સ્થિર કેવી રીતે કરવું તે આ કૃતિનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે. કૃષ્ણ ઉદ્ધવ સંવાદ આ ગ્રંથમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ એટલે કે પરમધામ જવાની તૈયારીમાં હોય છે, ત્યારે તેમના પરમ મિત્ર અને શિષ્ય ઉદ્ધવને જે અંતિમ ઉપદેશ આપે છે તેનું આ કૃતિમાં વર્ણન કરેલ છે. આ સિવાય અખાએ અનેક પદો, આરતીઓ અને છૂટાછવાયા અનેક કાવ્યોની પણ રચનાઓ કરેલી છે. જ્ઞાની સંત અખાનું સાહિત્ય ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં સૌથી અલગ અને વિશિષ્ટ રૂપે તરી આવે છે. તેઓ માત્ર કવિ જ નહોતા, પણ એક પ્રખર તત્વચિંતક અને સમાજ સુધારક પણ હતા. તેમનું સાહિત્ય મુખ્યત્વે જ્ઞાન માર્ગી છે. તેમાં વેદાંતના ગૂઢ સિદ્ધાંતો સરળ અને તળપદી ભાષામાં સમજાવવામાં આવ્યા છે. અખાએ માત્ર ગુજરાતીમાં જ નહીં પણ હિન્દી ભાષામાં પણ પદોની રચના કરી છે, જે તેમની બહુભાષી પ્રતિભાનું દર્શન કરાવે છે. જ્ઞાની કવિ અખાએ પોતાનું આખું જીવન બ્રહ્મની મસ્તીમાં વિતાવ્યું છે. તેમણે મૃત્યુનો પણ ડર રાખ્યો નહોતો. અખો સાચા અર્થમાં મુમુક્ષી હતા. તે સમયના કહેવાતા પાખંડી પંડિતો, પુરોહિતો અને ધર્માંધ લોકોના ત્રાસને સામી છાતીએ ઝેલીને પોતાની કૃતિઓમાં તેનો સણસણતો જવાબ આપવામાં તેણે જરાય પાછી પાની નહોતી કરી. તેઓ માનતા હતા કે આત્મા એક છે અને અજર અમર છે, તો ભયનું તો કોઈ સ્થાન જ નથી. અખાનું જીવન એક એવા જ્ઞાની પુરુષનું જીવન હતું કે જેણે સામાજિક અપમાન અને વ્યક્તિગત દુઃખોને જ્ઞાનની અગ્નિમાં ભૂમી દીધા હતા. આવા સાહસી વિરલ સંતની વિરલ કવિ આત્મજ્ઞાની અખા ભગતને કોટી કોટી પ્રણામ.
વંદન નમસ્કાર અસ્તુ.